વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર જોઈશું, સામાજિક પરિવર્તન. સમાજની અંદર આપણે જોઈએ છીએ કે સમયની સાથે અલગ અલગ પ્રકારના પરિવર્તનો આવતા રહ્યા છે. પ્રાચીન સમયની અંદર તમે જોશો તો આદિમાનવ જે હતા એ અલગ અલગ નવી શોધો પ્રમાણે પરિવર્તન લઈ આવતા ગયા છે. તેમની સંસ્કૃતિ અને પ્રાચીન જે તે કંઈ રીતિ રિવાજો હતા એની અંદર આપણે ઘણો બધો સુધારો અત્યારે જોયો છે. તો આપણે વાત કરીએ સામાજિક પરિવર્તન. સમાજની અંદર આવતા અલગ અલગ પરિવર્તનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સામાજિક પરિવર્તન એ સમાજના રચનાતંત્રમાં, સામાજિક સંગઠનમાં અને સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં આવતું પરિવર્તન કહી શકાય. તો આપણે જોઈએ છીએ કે સમાજની જે સંરચના થઈ છે, અલગ અલગ જાતિ, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, એની અંદર કંઈક ફેરફાર આવે છે. સમાજનું જે સંગઠન છે એની અંદર સંગઠનાત્મક ફેરફાર જોવા મળે છે. અલગ અલગ જે સંસ્થાઓ કામ કરે છે એનો પણ વિકાસ થયો છે, તો એની અંદર પરિવર્તન જોવા મળશે. અને સામાજિક સંબંધોની અંદર પણ અત્યારે આપણે સારું એવું પરિવર્તન જોઈ શકીએ છીએ. અત્યારે જોઈએ આપણે તો ભારતીય સંસ્કૃતિમાંથી વેસ્ટર્ન કલ્ચર ઉપર આપણે જઈ રહ્યા છીએ. ગ્રામ્ય ક્ષેત્રમાંથી શહેરીકરણની અંદર વધારો થતો જોવા મળે છે. વૈશ્વિકીકરણની અંદર આપણે આગળ પડતો ભાગ લઈ રહ્યા છીએ. તો આ બધું જ આપણને જોવા મળે છે. પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણના લીધે ભારતીય સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે. ઘણા બધા તહેવારો આપણે ઉજવીએ છીએ, ઘણા બધા ખાસ દિવસો હોય એની ઉજવણી કરીએ છીએ. અને ગ્રામ્ય ક્ષેત્રના લોકો છે એ રોજગારી માટે પણ હવે શહેરીકરણ તરફ વળ્યા છે અને તેઓ શહેરીકરણની અંદર આગળ વધી અને પોતાનું યોગ્ય યોગદાન અલગ અલગ ઉદ્યોગો અને સેવા વિભાગની અંદર આપી રહ્યા છે. તો આમ આપણે કહી શકીએ કે લોકોનું જે ભૌતિક પરિવર્તનોથી લોકોના જીવન ધોરણમાં ઘણો બધો સુધારો થયો છે. પ્રાચીન સમયની અંદર જોઈએ તો લોકો છે એ પેદલ એક શહેરથી એક ગામથી બીજા ગામ અને શહેર જતા હતા. ઘોડાગાડી, બળદગાડી, ઊંટગાડી આવા વાહનોનો ઉપયોગ કરતા હતા. પણ હાલના સમયની અંદર તમે જોશો તો ખૂબ જ હાઈટેક ટેકનોલોજીવાળી કારો, ફ્લાઇટ, આ ટ્રેન, બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન આ બધાનો ઉપયોગ કરતા થયા છે. એટલે આપણે કહી શકીએ કે ભૌતિક પરિવર્તનોથી લોકોના જીવન ધોરણમાં ઘણો બધો સુધારો જોવા મળે છે.